આન્સર ચાલુ છે કે હવે સૌથી પહેલા શું આવશે શરૂઆતનો સ્ટોક એની રકમ ક્યાં લખશું આપણે અહીંયા શરૂઆતનો સ્ટોક એના પછી ખરીદીની રકમ ક્યાં લખવાની અંદાજમાં લખવાની અહીંયા ખરીદી પ્લસ નહીં નોંધાયેલ માઈનસ .1 ની એનો સરવાળો બાદબાકી કરે અને રકમના ખાતામાં રકમ આવી જાય ફોર્મેટ આપું છું બહેનો ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઈનસ આ વસ્તુ થઈ ગઈ કોઈ પણ રીતે ગયનમાં એટલે એમાં યાદ રાખવું હોય તો આમથી જોડી ગયે ચોરીથી ગયે પછી અંકર વપરાશથી ગયે પછી ધર્માદાથી ગયેલ કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય નમૂનાથી ગયેલ કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય તો એ ખરીદીમાંથી શું થઈ જાય બાદ થઈ જાય એટલે શરૂઆતનો સ્ટોક ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઈનસ ખરીદી માઈનસ સામેની બાજુ સૌથી પહેલા શું આવશે અહીંયા વેચાણ અહીંયા વેચાણ એની રકમ અંદરના ખાનામાં આવે પ્લસ નહીં નોંધાયેલ વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ એમાંથી શું બાદ થઈ જશે માઈનસ વેચાણ એની રકમ અહીંયા 12 આવી જાય અહીંયા શું આવશે અને છેલ્લે ભંગાર માલનું વેચાણ દાખલામાંથી આવશે નહીં ખાલી નમૂનામાં યાદ રાખો ભંગાર માલનું વેચાણ ઓલી બાજુની સાઈડ ખરીદીને લગતા ખર્ચા હેડિંગ આવશે તમારું ખરીદીને લગતા ખર્ચા તો આપણે એક 6-7 ખર્ચાઓ જોયા હતા પહેલેથી લેતા જઈએ એક આવક માલનું ગાડા ભાડું છેલ્લું આવશે આવક માલનું ગાડા ભાડું પછી જકાત જેને ઓક્ટ્રોય પણ બોલાય જકાત પછી મજૂરી પછી આવક માલનું ગાડા ભાડું જકાત આવક માલનું ગાડા ભાડું જકાત આવક માલનું ગાડા પાંચ હજી મનમાં બોલી જાય આવક માલનું ગાડા ભાડું જકાત મજૂરી રેલવેનું લારી પછી આવે ખરાજ આપણે જે માલ સામાન રિપેર કરાયો એની માટે શું આવે ખરાજ પછી ઓવરપ્રાઇસ લેવા દે આપણે એની જગ્યા નથી બોલી છે આ યાદ રહી જાય ચિંતા આ યાદ રહી જાય પછી મોદી ચાર્જ જો ત્રણ વસ્તુ આવશે
બોડી ચાર્જ, ડ્રોપ ચાર્જ અને ક્લિયરિંગ ચાર્જ. આ ત્રણે ત્રણ વસ્તુ જે છે ખાસ કરીને તમે વિદેશી માલ મંગાવો અથવા તો અને કસ્ટમ ડ્યુટી, આ ચારે ચાર વસ્તુ એવી છે. બોડી ચાર્જ, ડ્રોપ ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ અને કસ્ટમ ડ્યુટી. કોઈ વિદેશી માલ મંગાવ્યો હોય અથવા તો જે દરિયાઈ મારફતે તમે માલ સામાન મંગાવો તો એમાં એક કસ્ટમ વિભાગ હોય આખો, બરાબર, જે તમે માલ સામાન મંગાવ્યો એને ચેક કરે, એની પર તમે ટેક્સ ભર્યો છે કે નથી ભર્યો એ બધું ગણતરી કરે. એ ચારે ચાર ખર્ચા એની અંદર લાગે. ડ્રોપ ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, કસ્ટમ ડ્યુટી, બરાબર, અને બોડી ચાર્જ. એટલે પેલું આવકમાં ગાડા ભાડું, જકાત, મજૂરી, રેલવેનું, લારી ભાડું, કરાચાર, બોડી ચાર્જ. પછી ગરમાયો. ગરમાયો એટલે એક પ્રકારનું વેતન છે અથવા તો માસિક પગાર. આપણે જે પગાર ચૂકવી છીએ એને હાવ દેશી ભાષામાં ગરમાયો કહેવાય, બરાબર. ગરમાયો એટલે એક પ્રકારનું વેતન જ છે ખાલી, બરાબર. તો આવક માલનું ગાડા ભાડું, જકાત, મજૂરી, રેલવેનું, લારી ભાડું, કરાચાર, બોડી ચાર્જ, ગરમાયો. પછી આવે ડ્રોપ ચાર્જ. બોડી ચાર્જ, ડ્રોપ ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, આ બધા જે છે એ તમારી માટે ખર્ચા છે, બરાબર. પછી ઓવરફ્રેટ. પછી આવે ઓવરફ્રેટ, બરાબર. ઓવરફ્રેટ ની આપણે કાલે વાત થઈ હતી. ઓવરફ્રેટ કોને કહેવાય? જ્યાં જે સ્થળેથી માલ મોકલાયો છે ત્યાંથી ભાડું ઓછું ગણાનું હોય તો એ વધારાનું ભાડું આપણે જે ચૂકવી છે એને શું કહેવાય? ઓવરફ્રેટ, બરાબર. પછી આવે ડેમરેજ. શું આવે? ડેમરેજ. ડેમરેજ વસ્તુ શું છે? તો ખાસ કરીને જ્યારે તમે રેલવેમાં માલ મંગાવો તો રેલવેનો એક નિયમ હોય કે તમે માલ મંગાવ્યો એટલે અમુક સમય મર્યાદામાં એ માલ જે છે તમારે લઈ જવાનો. જો તમે માલ લઈ જવામાં મોડું કરો તો તમારે વધારાના દંડની રકમ ભરવી પડે. જેટલું મોડું કરો એટલો દંડ વધતો જાય, એને ડેમરેજ કહેવાય. કેવી રીતે? દાખલા તરીકે મેં બોમ્બેથી માલ મંગાવ્યો 2 કન્ટેનર ભરી, મને સમય આપ્યો છે ભાઈ 7 વાગે તમારા 2 કન્ટેનર અહીંયા આવી જશે. માની લો 7 સવા 7 આવે, ત્યાંથી મને એક મેસેજ આવે કે કોલ આવે કે ભાઈ તમારો જે માલ જે છે એ આવી ગયો. મને 2 કલાકની લિમિટ આપી હોય, સમય જે હોય 2 કલાક હોય 3 કલાક, મને 2 કલાકની લિમિટ આપી હતી કે 9 વાગ્યા સુધીમાં તમારે અહીંથી માલ લઈ જાઓ. મારે માલ ઉતારતા માની લો 11 વાગી ગયા. મને સમય કેટલા વાગ્યાનો આપ્યો તો 9 વાગ્યા. મારે માલ ઉતારવાનું કેટલા થઈ ગયા? 11 વાગ્યા. મેં 2 કલાક જે મોડું કર્યું, 2 કલાક આપી હતી એનું કંઈ નહીં, પણ એનાથી જેટલું મોડું કરતો જાઉં એટલા ઉપર મારે એને શું આપવું પડે? ચાર્જ આપવો પડે. જે વધારાના પૈસા ચૂકવું એને શું કહેવાય? ડેમરેજ કહેવાય. ટૂંકમાં રેલવેની અંદર માલ સામાન મોડો લઈ જવા માટે જે દંડની રકમ ભરવી પડે એ દંડની રકમને શું બોલાય? ડેમરેજ કહેવામાં. તો આવક માલનું ગાડા ભાડું, જકાત, મજૂરી, રેલવેનું, લારી ભાડું, કરાચાર, બોડી ચાર્જ, ગરમાયો, ડ્રોપ ચાર્જ, ઓવરફ્રેટ. પછી 2 વસ્તુ હજી બાકી છે. એક છે ક્લિયરિંગ ચાર્જ. ક્લિયરિંગ ચાર્જ, કયો ચાર્જ? ક્લિયરિંગ ચાર્જ. હમણાં જ મેં જે વાત કરી, ક્લિયરિંગ ચાર્જ, કસ્ટમ ડ્યુટી. એની પછી એક હજી બાકી છે કસ્ટમ ડ્યુટી. કસ્ટમ 13 ખર્ચા છે. કેટલા છે? 13. કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ 13 ખર્ચા જે છે એને યાદ કેવી રીતે રાખો? હવે અહીંયા ધ્યાન દેજો. તમે એક કિક ફીચર આવ્યું યાદ છે? કિક. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે, મારે આજ લાખ ગોદડા મારે આજ લાખ ગોદડા વડે કિક. મારે આજ લાખ ગોદડા વડે કિક. મારે આજ લાખ ગોદડા વડે કિક. જો બોલતો જો. આજ મારે લાખ ગોદડા વડે કિક. આજ મારે લાખ ગોદડા વડે કિક. આ આવક માલનું ગાડા ભાડું, જકાત, એટલે મજૂરી, રે આજ મારે લા એટલે લારી ભાડું, એટલે આજ મારે લા. પછી ગોદડા, બોડી ચાર્જ, ગરમાયો, ડ્રોપ ચાર્જ. બોડી ચાર્જ, ગરમાયો, ડ્રોપ ચાર્જ. વડે, ઓવરફ્રેટ,
મેમ્બ્રેન કી ક ક્લિયરિંગ ચાર્જ આજ મારે લા દોરા વડે કી આજ મારે લા દોરા વડે કી મનમાં ખાલી આના આધારે 13 બોલવાની ટ્રાય કરો આના આધારે બોલ મનમાં કોને કહેવાય ખબર પડી આના આધારે 13 ખર્ચા ખાલી બોલવાની ટ્રાય કરો खर्चा कौन बोलिए मजूरी रेलवे गाड़ी भाड़ू कराचार्ज गोदी चार्ज धर्मारो लोक चार्ज मॉर्गेज डैमेज क्लियरिंग चार्ज ने कस्टम બીજું કોઈ નહીં મતલબ કરી આપણે ક્યાં ભણવું ખાલી એક રફમાં પાછળ 13 ખર્ચામાંથી તમને કેટલા યાદ રહ્યા એટલા ખર્ચા લેવાના જોયા વગર 13 ખર્ચામાંથી જેટલા યાદ રહ્યા હોય એટલા કઈ બોલ્યા વગર બોલી જા તેર નથી लगाएंगे धीरे धीरे बच्चा ઉપરની વિગત પછી ભૂલી ન જવાની શરૂઆતનો સ્ટ્રોક અંગ્રેજી પ્લસ 9 વધારે અંગ્રેજી માઈનસ 6 અને ઓલી બાજુની સાઈડ વેચાણ પ્લસ 9 વધારે વેચાણ માઈનસ વેચાણ આપણો સ્ટ્રોક અને ભંગાર વેચાણ પછી 13 ખરીદીને લગતા દાખલાની અંદર અહીંયા સુધી જનરલી દાખલામાં આવતું દાખલા જે આપણે ગણી 11 માં ધોરણના તમારા બારમાં તમારે અહીંયા સુધીના ખર્ચા પાકા કરવાના હોય પણ નમૂનામાં હજી આનાથી થોડું વધારે છે બરાબર કે કદાચ માની લો ક્યાંક તમે આડું નવડું ક્યાંકથી ગોતી આવ્યા ત્યાં ક્યાંક તમે એક શબ્દ એવો જોઈ જાઓ તો નમૂનાની અંદર હોય એટલે તમને ખબર પડે કે અહીંયા આવે તમારા દાખલાની અંદર બહુ આવશે નહીં કદાચ આના પછીની વિગત તમે બાકી ન કરો તો પણ કંઈ વાંધો નથી અહીંયા સુધી કમ્પ્લીટ પાકું હોવું જોઈએ હજી આગળ નમૂનો છે એટલે આપણે નમૂનામાં આગળ ખાલી કન્ટિન્યુ જઈ તો આગળ આના પછી નીચે હજી હમણે
હજી આપણે વેપાર ખાતું પૂરું કર્યું નથી, હજી નમૂનો ચાલુ જ છે. વિગત, રકમ, આની નીચે જ આવે આંબરજોની બોલ, આની નીચે જ આવે બીજા ખર્ચા. માની લો તમારું પેજ પૂરું થઈ જાય તો જેમ કે બીજા પેજ ઉપર લઈ ગયું ત્યાં તમે લઈ જઈ શકો, બરાબર. તો આની નીચે જ આવે હળંગ છે, આખે આખું બે અલગ અલગ ભાગ છે નહીં, બરાબર. આની નીચે જગ્યા હોય તો અહીંયા નવું હેડિંગ આવે, બરાબર. નવો ખર્ચો છે ઉત્પાદકને લગતો ખર્ચો, તો ઉત્પાદનને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા આવું એક હેડિંગ આવે. પેલા કયા લીધા આપણે? ખરીદીને લગતા ખર્ચા. એની નીચે શું આવે? ઉત્પાદનને લગતા ખર્ચા. ખ્યાલ આવે ને? બોલો ઈ આની નીચે છે, અલગથી નથી, આખે આખું હળંગ જ છે, બરાબર. કદાચ પેજ પૂરું થઈ જાય તમારું ગમે ત્યારે તો તમે બીજા પેજ ઉપર લઈ જશો. તો ઉત્પાદકને લગતા ખર્ચા, એમાં ત્રણ ખર્ચા આવે. એક ઉત્પાદક મજૂરી, ઉત્પાદક મજૂરી, બરાબર. બીજું આવે રોયલ્ટી અને ત્રીજું આવે કારખાનાના ખર્ચા. કદાચ તમને કારખાનાના ખર્ચા તમને કહે કોઈ દાખલામાં તો વાત અલગ છે, બાકી જનરલી તમારે યાદ રાખવાની જરૂર નથી. યાદ રહી જાય તો ત્રણ ખર્ચા છે: ઉત્પાદક, મજૂરી, રોયલ્ટી અને કારખાનાને લગતા ખર્ચા. કયા કયા? ઉત્પાદક, મજૂરી, રોયલ્ટી અને કારખાનાના ખર્ચા. જેમ કે કારખાનાનું ભાડું, કારખાનાનું પગાર, કારખાનાની વાત આવે તો એ ઉત્પાદનને લગતા ખર્ચામાં આવે. કોને લગતું હોય? કારખાનાને લગતું હોય. દરેક ધંધામાં બે ડિપાર્ટમેન્ટ હોય, એક કારખાના વિભાગ હોય ને એક ઓફિસ વિભાગ હોય. કોઈ પણ કારખાનું જાઓ, કંપની જાઓ કે ગમે ત્યાં જાઓ, ત્યાં દરેક બે વિભાગ હોય. એક કારખાના વિભાગ હોય ને એક ઓફિસ વિભાગ હોય. કારખાનામાં પ્રોડક્શન થતું હોય, કારખાના વિભાગ જે છે એમાં શું થતું? ઉત્પાદન થતું હોય. અને ઓફિસ વર્ક હોય એમાં બધું ઓફિસને લગતું કામ થતું હોય. એમાં કારખાનાની વસ્તુ જે છે વેપાર ખાતામાં જાય, ઓફિસને લગતી વિગત હોય બધી નફા નુકસાન ખાતામાં જાય, બરાબર. તો આપણે કારખાનાના એટલે ઉત્પાદકની મજૂરી, રોયલ્ટી, કારખાનાને લગતા ખર્ચા એ શેમાં આવશે? ઉત્પાદનને લગતા ખર્ચામાં. એના પછીનું એક હેડિંગ આવે માલ સામગ્રી, વપરાયેલ માલ સામગ્રી. શું આવે? વપરાયેલ માલ સામગ્રી. એની અંદર બે વસ્તુ છે, કદાચ ઓઇલ, ગ્રીસ એવું તમે વાપરતા હોય ધંધાની અંદર, યંત્ર જે છે એને વ્યવસ્થિત રીતે ક્યારેક સર્વિસ કરો તેના માટે ઓઇલ, ગ્રીસ એ બધું જે વપરાતું હોય એને શું કહેવાય? વપરાયેલ માલ સામગ્રી. દાખલામાં ક્યાંય આવશે નહીં, હજી કહું, દાખલામાં ક્યાંય આવવાનું નથી. નમૂનામાં હોય કદાચ એમ આવે ઓઇલ, ક્યાંક તમે બીજે ક્યાંકથી કોઈ દાખલો જોયો એમાં લખ્યું ઓઇલ 500 રૂપિયા, તમને એટલી ખબર પડી કે ઓઇલ લખવાનું ક્યાં? વપરાયેલ માલ સામગ્રીમાં. ક્યાં આવે? વપરાયેલી માલ. ઉત્પાદનને લગતા ખર્ચા, વપરાયેલ માલ સામગ્રી. પછી બે પ્રકારના ઘસારા. એક આવે કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાના મકાનનો ઘસારો. ખાલી મકાનનો ઘસારો કે તો એ આમાં આવશે નહીં. ક્યારેક એન્ટ્રીમાં ઘસારો વેપાર ખાતામાં નહીં આવે, પણ સ્પષ્ટ ઉલ્લેખ હોય કારખાનાના મકાન પર ઘસારો તો અહીંયા આવશે. કયા મકાન ઉપર? કારખાના. ખાલી એમ કે મકાન ઉપર ઘસારો તો અહીંયા આવશે નહીં, બરાબર. ખાલી ઘસારો કે તો અહીંયા આવશે નહીં, પણ સ્પષ્ટ ઉલ્લેખ હોય કારખાનાના મકાન પર ઘસારો તો આવે. અને બીજું આવે પ્લાન્ટ યંત્રનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો. હજી એક વખત કહું, ખાલી યંત્રનો ઘસારો કે તોય ન આવે. પ્લાન્ટ યંત્ર એવો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો જ આવે, બરાબર. તમારે જે દાખલા ગણવાના છે એમાં જનરલી આવું કે નામ આવતું નથી. તમારે તો જે ઘસારાની જે રેગ્યુલર એન્ટ્રી આવતી જ આવશે. આટલી વસ્તુ જે છે વેપાર ખાતાની કઈ બાજુ આવે? ઉદાહરણ. આપણે પાછું કેટલું કરવાનું છે? ઉપરનો ભાગ ખરીદીને લગતા ખર્ચા. આ યાદ રહે તો આ બોનસમાં છે, યાદ રહે તો રાખવાનું, ન યાદ રહે તો જરૂર નથી, બરાબર. પછી બંધ થઈ જાય એટલે હવે ખાતું બંધ કરવાનું. બધી ડિટેલ આવી ગઈ. ખાતાને શું કરવાનું? બંધ. ખાતાને બંધ કેવી રીતે કરવાનું? જો જમા બાજુનો સરવાળો વધુ હોય, કઈ બાજુનો સરવાળો? જમા. આ બાજુનો સરવાળો વધુ હોય તો એને પહેલા સરવાળો અહીંયા કરવાનો. આ સરવાળો ઉપર 1 મિનિટ, નીચે 2. એ જ સરવાળાને સામેની બાજુ લખવાનું. આ જે સરવાળો કર્યો એ જ સરવાળાને અહીંયા લખવાનો. એમાંથી ઉપરની બધી ડિટેલ જે છે બધી શું કરી દેવાની? બાદ કરી દેવાની. આ સરવાળામાંથી ઉપરની બધી ડિટેલ શું કરી દેવાની? બાદ. પછી તમને અહીંયા જે તફાવત મળે એને બોલાય કાચો નફો. શું બોલાય એને? કાચો નફો. ક્યાં?
નફા નુકસાન ખાતે લઈ ગયા. તમને યાદ હોય તો મેં સ્ટાર્ટિંગમાં એક એવું લખાયું કે વેપાર ખાતામાંથી જે નફો આવે એને શું બોલાય? કાચો નફો. શું બોલાય? કાચો. અને ઈ ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. માની લો નફો નથી આવ્યો, ઉધાર બાજુનો સરવાળો વધુ છે. કઈ બાજુનો? ઉધાર બાજુનો. ઈ સરવાળાને આ બાજુ લાવો અને એમાંથી ઉપરની રકમ બાદ કરો. આ બાજુ જો ગેપ આવે તો એને બોલાય કાચી ખોટ. એને શું બોલાય? કાચી ખોટ. ઈ પણ ક્યાં લઈ જવાની? નફા નુકસાન ખાતે. બે માંથી એક વસ્તુ આવે, કા નફો આવે કા તો નુકસાન આવે, ખોટ આવે. બે માંથી એક આવે, બે ભેગું આવે કોઈ દી નહીં. જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુનો પેલા સરવાળો થાય, એને સામેની બાજુ લઈ જવાનો અને એમાંથી ઉપરની રકમ શું કરી દેવાની? બાદ. આ બાજુ આવે તેને શું બોલાય? કાચો નફો. આ બાજુ આવે તેને શું બોલાય? કાચી ખોટ. આ આખે આખું તમારું વેપાર ખાતું છે. આખે આખું શું છે? વેપાર ખાતું. બરાબર? ત્યાં સુધીનું પાકું કરવાનું નહીં. અહીંયા સુધીનું અને કાચો નફો, કાચી ખોટ આટલું આવડવું જોઈએ. આ યાદ રાખવા માટે, નમૂના માટે કદાચ લખો તો કઈ વાંધો નથી. અત્યારે પાકા ચોપડામાં આખે આખું લખવાનું. બરાબર? બીજી બાબત બોલો. કાચી ખોટ. જો માની લો ઉધાર બાજુનો સરવાળો વધુ છે, ઉધાર બાજુ, તો પહેલા આ બાજુનો આપણે આખે આખો સરવાળો કરવાનો. બરાબર? એને આ બાજુ લાવવા. અહીંયા દાખલા તરીકે 2 લાખ રૂપિયા આવ્યા, 2 લાખ રૂપિયા મેં અહીંયા એમાંથી ઉપરની રકમ શું કરવાની? બાદ. પછી જો ગેપ વધે, આ બાજુ ગેપ વધે તેને કાચી ખોટ કહેવાય. શું કહેવાય? કાચી ખોટ. અને ઓલી બાજુની સાઈડ જો ગેપ વધતો હોય તો એને શું બોલે? કાચો નફો. જે બાજુની સાઈડ ગેપ વધે જોવા, આ બાજુ વધે તો કાચો નફો, આ બાજુ વધે તો કાચી ખોટ. બરાબર? આ નમૂનાને પાકો કરવા માટે કઈ પદ્ધતિ અપનાવશું? તમે કોઈ અપનાવી. આ સુધી એવું શક્ય બને કોઈ કે દેખાવ એક રસ્તો આપણે કરીશું. આજે આપણે નહીં લખો કાંઈ વાંધો નહીં, તમને કોઈ છે આવતીકાલે હું બધાને હાવ અલગ અલગ બિહાડીને લખાવડાવીશ. જેટલી ભૂલ પડે ને અંદર આમ જેટલી ભૂલ પડે એટલી વખત લખો. જેટલી આવે આવ ન આવડે, આવ ન આવડે. બરાબર? એ કહી દઉં કે આ લખવાનું છે, ઉત્પાદનને લગતા ખર્ચાની લખવાનું છે, પણ એમાં જો ભૂલ પડી કદાચ એમાં તો લખવા નહીં આવે. એમાં કદાચ આડું મોડું થઈ ગયું, એકાદું ભૂલી ગયા તો એમાં નહીં. ઉપરનો પાર્ટ ખરીદીને લગતા ખર્ચા, કાચો નફો, કાચી ખોટ, ખાસ તો રકમ જે છે ધ્યાન રાખજો. રકમના ટપકા કરાવી એમાંય ભૂલ હશે તોય આપી દઈશ, કારણ કે રકમના ટપકા જ મહત્વની વાત છે. ક્યાં માઇનસ કરવું, ક્યાં પ્લસ કરવું એ મહત્વનું છે. બરાબર? એક વખત ટ્રાય કરી લઈએ પછી આપણે હજી ઘણા નમૂના પાકા કરવાના. એક તમે કરીને આવશો તો આપણે એ પદ્ધતિ હાલશો, નહીં હાલો તો પછી ઓલામાં ખોટો દિવસ નહીં બગાડ્યો. અત્યારે પાકા ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી દો. ના ના, તમારે તમને જ આપી છે લખવા. તમારામાં ભૂલ આવી તો લખવા. તમારા બાના મને ખબર હોય એટલે જ લખો. હેડિંગ આવે એમાં એકાદું છોડો વધારે. હેડિંગ જે આવતા હોય ને પછી જરૂર નથી, પણ આ હેડિંગ એવું દાખલા તરીકે પૂરું થઈ ગયું આપણે. બરાબર? કોઈ પણ રીતે પછી એકાદ લીટી છોડી ખરીદીને લગતા ખર્ચા, ખરીદીને લગતા ખર્ચા પૂરા થયા પછી એકાદ લીટી ઉડી લખવું પાછી.
ખાસ કરીને નોંધ કરીને લખો, નોંધ કરીને લખો. શરૂઆતનો સ્ટોક બરાબર 1/4. શરૂઆતનો સ્ટોક બરાબર 1/4 અને નીચે લખો આખર સ્ટોક બરાબર 31/3. ખબર પડે 31/3 જેમાં તારીખ આપી હોય તારીખ કયો ગણાય? આખરનો સ્ટોક. અને 1/4 ની તારીખ આપી હોય કયો ગણાય? શરૂઆતનો સ્ટોક. પછી નીચે હજી પોઈન્ટ પાડી લખો. આખર સ્ટોકની બજાર કિંમત, આખર સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત, આખર સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત બંનેમાંથી, આખર સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત બંનેમાંથી જે ઓછી હોય તેને ધ્યાનમાં લેવાય. જે ઓછી હોય તેને ધ્યાનમાં લેવાય. દાખલા તરીકે જો આખર માલના સ્ટોકની બજાર કિંમત 60,000, જો આખર માલના સ્ટોકની બજાર કિંમત 60,000 અને મૂળ કિંમત 50,000 હોય, જો આખર માલના સ્ટોકની બજાર કિંમત 60,000 અને મૂળ કિંમત 50,000 હોય તો આખર સ્ટોકની કિંમત 50,000 ગણાય. આખર સ્ટોકની કિંમત 50,000 ગણાય. ખ્યાલ આવ્યો? હું શું લખાવી? બજાર કિંમત ને મૂળ કિંમત બેમાંથી જે ઓછી હોય એને ધ્યાનમાં લેવાની. એકમાં 60,000 હતી 50,000 હતી તો લેવાની કઈ? 50,000. બરાબર. બજાર કિંમત 30,000 હોય, મૂળ કિંમત 40,000 હોય તો આપણે લેવાની કઈ? 30. બજાર કે મૂળ આરે કઈ લેવા દેવા નથી. લેવા દેવા કોની આરે છે? જે ઓછી હોય એના આરે. બરાબર. ઉદાહરણ પહેલું જો ખ્યાલ આવશે. કેટલામાં પેજ નંબર પહોંચે? 113. પેજ નંબર જો 113 ભાગ 2. ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું બનાવો. બરાબર. એમાં પહેલા જ આપેલો છે સ્ટોક. એ સ્ટોક 1/4 નો આપ્યો છે. 1/4 નો કયો સ્ટોક ગણાય? બાકી બધું ખરીદી, ખરીદ પરત, વેચાણ પરત, મજૂરી, રેલવેનું આવક માલનું ગાડા ભાડું છે. નીચે એક આપ્યું છે, એક લીટી જોઈ, હવાલો કહેવાય. નીચે જે લીટી આપે ને એને હવાલા કહેવાય. એમાં લખ્યું છે 31/3/2015 તારીખ 31/3/2015 ના રોજ માલના સ્ટોકની મૂળ કિંમત 44,000 છે. માલના સ્ટોકની મૂળ કિંમત 44,000 છે, જ્યારે એની બજાર કિંમત 50,000 છે. કઈ ધ્યાનમાં લેવાની? 44 કે 50? કઈ લેવાય? 44,000. અને મને ખબર કેમ પડી કે આખર સ્ટોક છે? તારીખ કઈ આપી? 31/3. એટલે એ જે સ્ટોક છે એ કયો છે? આખર સ્ટોક. અને એની બેમાંથી જે ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવાની. બરાબર. ગણાય કેવી રીતે? પહેલા તો હેડિંગની વાત કરી. હેડિંગ શું આવશે? આપણું હેડિંગ શ્રી ભાવેશ. અત્યારે જુઓ શ્રી ભાવેશના ચોપડે તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. બરાબર. આપણું વેપાર ખાતું છે. કયા ખાના પર છે? વિગત, રકમ, વિગત, રકમ. આ બાજુને કઈ બાજુ બોલાય છે? જમા બાજુ. આ બાજુને શું બોલાય? સૌથી પહેલા તમને આપ્યું છે શરૂઆતનો સ્ટોક. ક્યાં મૂકું શરૂઆતનો સ્ટોક? કઈ બાજુ? ઉધાર બાજુ. સૌથી પહેલા
શરૂનો સ્ટોક કેટલો આપ્યો? કેટલો? 40,000. એના પછી શું આપ્યું? ખરીદી. ક્યાં મૂકવું ખરીદી? અહીંયા ઉધાર બાજુ ખરીદી, પણ એની રકમ ક્યાં લખવાની? અહીંયા કેટલી? 1,64,000. અહીંયા મૂકી દીધી. પછી માઈનસ ખરીદ પરત. ખરીદીમાંથી ખરીદ પરત શું થઈ જાય? 5. માઈનસ ખરીદ પરત. ખરીદ પરત 10,000. આનો જો અત્યારે સરવાળો કરવો હોય તો કરી નાખાય, બાદબાકી ન કરવો હોય તો સૌથી છેલ્લે કરવાનું. એમને એમ રાખ. પછી વેચાણ. વેચાણ ક્યાં મૂકવું? વેચાણ કેટલું? 2,20,000. પછી વેચાણ પરત. વેચાણ પરત શું થાય? વેચાણમાંથી 12 માઈનસ વેચાણ પરત કેટલું? 20,000 માઈનસ છે એટલે કૌંસમાં રાખી. પછી ખરીદીને લગતા ખર્ચામાં શું છે? અહીં હેડિંગ મારી દેવાનું આવી રીતે, ખરીદીને લગતા ખર્ચા. બરાબર, વચ્ચે પેલા હેડિંગ જ મારી. બોલો હવે મજૂરી ક્યાં આવશે? ખરીદીને લગતા ખર્ચામાં મૂકી દેવાની મજૂરી કેટલી? 10,000. પછી રેલવે કેટલું? રેલવેનું હા, રેલવેનું લખા. પછી આવક માલનું ગાડા. ભાઈ વાંધો નહીં, હોય તો વિકલ્પમાં હોય તો લખતો ન હોય તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય તો લખવાની, ન આપ્યું નહીં લખવાની. અમુક ટેક્સ્ટ બુકમાં હશે, અમુકમાં નહીં. આવક માલનું આમાં દાખલા કેટલું? 2,000. પછી નીચે આપેલું છે આખર સ્ટોક. આખર માલના સ્ટોકની બજાર કિંમત કેટલી છે? 44,000. મૂળ કિંમત 50,000. કઈ લેવાની? 44,000. ત્યાં શું થઈ જાય? આખર સ્ટોક. અહીં ગમે લખી શકો તમે. આખર સ્ટોક 44,000. હવે મારે જેનો સરવાળો બાદબાકી બાકી છે એ કરી નાખું. તો અહીંયા જો 1,64 છે, 1,64 માંથી 10 જાય 1,54,000. હવે 1,54,000 તમે અહીંયા લખો, અહીંયા લખો, અહીંયા લખો, અહીંયાથી કઈ ફેર પડતો નથી, પણ આનો સરવાળો થાય ને અહીંયા આગળ જો ઈ મહત્વ. બરાબર. પછી અહીંયા 2 લાખ. અહીંયા નીચે લખો તો એ વાંધો નથી, આની લાઈનમાં લખો તો કે વાંધો નથી. બરાબર, 2 લાખ. હવે કઈ છે નહીં, ખાતું શું કરવાનું? બંધ. કેવી રીતે બંધ કરવાનું? જોવાનું કઈ બાજુનો સરવાળો વધુ લાગે. જમા બાજુ. તો પેલા બાજુનો સરવાળો કરવાનો. 2,44,000. આ બાજુની સાઈડ 2,44,000. એમાંથી ઉપરની રકમ બાદ કરી નાખવાની. કેલ્ક્યુલેટર હોય તો બાદ કરતા જાઓ. 2,44,000 માઈનસ કરતા જાઓ. કેલ્ક્યુલેટર વાપરો પેલા. 2,44 માઈનસ 40 માઈનસ 1,54 બાદ બાકી કરતા જાઓ. પેલા એવા 30,000 આવે તેને શું બોલાય? કાચો નફો. ક્યાં લઈ જવાનો? આને આ શું થઈ ગયું? વેપાર. હવે છે મોઢે ગણવાની ટ્રાય કરજો. શું આવે ચાલ દેજો.